આજે મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું સોજીના ઢોકળા। તો હું એક વાટકી સોજી લીધી, એક વાટકી દહીં લીધું, એક ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું। બધાને હવે મિક્સ કરી દેવાનું। જો તમારે ખાટું દહીં હોય તો ખાટું નાખવું, એટલે ખાટાથી સારો ટેસ્ટ આવે છે અને ઢોકળા પણ મસ્ત ખાટા લાગે છે। તો ખાટું દહીં હોય તો ખાટું જ નાખવું। હવે બધું મિક્સ કરવાનું। હવે અંદર થોડું થોડું પાણી નાખવાનું। હવે બધું મિક્સ થઈ જાય પછી એને ઢાંકીને 10 મિનિટ માટે રાખવાનું। હવે 10 મિનિટ થઈ ગયા અને સોજી સરસ ફૂલી ગઈ છે, એટલે આપણે હવે ખીરું એનું બનાવી દેવાનું સરસ। પાણી થોડું થોડું રેડી અને એને હલાવતું રહેવાનું। સરસ, હવે ખીરું આપણું તૈયાર થઈ ગયું છે। હવે અંદર ખાવાનો સોડા નાખવાનો અને સહેજ પાણી નાખવાનું, એ મિક્સ કરી દેવાનું અંદર, એટલે આપણા ઢોકળા પોચા બને। આપણું ખીરું તૈયાર થઈ ગયું। એક થાળી લેવાની, એ થાળીમાં તેલ લગાવી દેવાનું। તેલ લગાવ્યા પછી એ ખીરું આપણે થાળીમાં પાથરી દેવાનું। હવે થાળીમાં સરસ પાથરી નાખીએ। હવે કઢાઈમાં મેં પાણી નાખ્યું અને સ્ટેન્ડ મૂક્યું અને પાણીને મેં ઉકળવા દીધું। પાણી ઉકળી ગયું એટલે મેં અંદર થાળી મૂકી દીધી ને ઢાંકીને 15 મિનિટ સુધી થવા દીધા। તો મેં ચેક કર્યું 15 મિનિટ પછી ચપ્પાની મદદથી, તો ચપ્પુ એકદમ ક્લીન જ આવતું હતું। તો સરસ ઢોકળાનું
કમ્પ્લીટ થઈ ગયું છે આપણી. તો મેં બહાર કાઢી દીધી હવે કઢાઈમાંથી. હવે કઢાઈ લીધી, એ ઠંડુ થાય ત્યાર ઘડી મેં તેનો વઘાર તૈયાર કર્યો. તો એક કઢાઈ લીધી, કઢાઈની અંદર મેં તેલ નાખ્યું. તેલ ગરમ થઈ ગયું એટલે મેં અંદર રાઈ નાખી. રાઈને બરાબર ફૂટવા દેવાની. રાઈ ફૂટી જાય એટલે અંદર મરચાં નાખ્યા. મરચાં થઈ ગયા પછી મેં લીમડો નાખ્યો, મીઠો લીમડો, ને હવે મેં કટ કર્યા. બધા કટ થઈ ગયા પછી મેં ઉપર વઘાર કર્યો. વઘારને બધે ફેલાવી નાખ્યો. સરસ. હવે અંદરથી મેં એક એક કરીને ઢોકળાને અલગ કર્યા. જોશે ને સરસ ઢોકળા, કેવું મોઢામાં પાણી આવી જાય એવા ઢોકળા બન્યા છે ને. સરસ. ચલો આવજો.